સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપણને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર ફોકસ? જે ઘણા બધા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન જોવા મળશે. શરૂઆત મેરિકો સાથે કરીએ. અહીંયા જે નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે સારા નંબર્સ છે. માર્જિન થોડા ઘટ્યા છે, પણ સૌથી પહેલાં નફાની વાત કરી લઈએ. 14% વધારો ઓલમોસ્ટ નફાના ફ્રન્ટ પર 460 કરોડની આસપાસ છે. આવકમાં જુઓ તો અહીંયા 17% એટલે ઓલમોસ્ટ 27% વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે. 3537 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર વાત કરી લઈએ. ઓલમોસ્ટ 11.1% વધારો એબિટામાં બનતો દેખાયો છે અને માર્જિન જે 19.1% પર હતા ત્યાંથી ઘટી અને 16.7% પર આવતા દેખાયા છે. તો નજર રાખવાની રહેશે મેરિકો માટે. Q3માં સ્થાનિક વોલ્યુમ ગ્રોથ ઓલમોસ્ટ 8% રહેતો દેખાઈ રહ્યો છે. સાથે જ મેનેજમેન્ટની જો કમેન્ટ્રીની વાત કરી લઈએ તો અહીંયા મેનેજમેન્ટનું કહેવું છે કે ફૂડમાં 25%થી વધુ કેગર ગ્રોથ આવતો જોવા મળી શકે છે. FY27 માટે તેમણે ડિજિટલ બ્રાન્ડ્સમાં ડબલ ડિજિટ માર્જિનની આશા વ્યક્ત કરી છે. 3 વર્ષમાં ડિજિટ બ્રાન્ડની જો વાત કરી લઈએ તો લગભગ 2000થી લઈને 2500 કરોડની આપણને થતી જોવા મળી શકે છે. અને મધ્યમ ટર્મ એટલે શોર્ટ ટર્મ માટે ડબલ ડિજિટ આવક ગ્રોથ અહીંયાથી રહેતી દેખાઈ શકે છે. આ સાથે જ ઓપરેટિંગ માર્જિનમાં મામૂલી સુધારો આવી શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે. અનુમાન હતું એના કરતાં સારા નંબર્સ મેરિકો માટે આવતા દેખાયા છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. બ્રોકરેજ નોટમાં HSBCનો રિપોર્ટ આવ્યો છે. મેરિકો માટે બાય રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે અને ₹900 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે મેરિકો માટે. નેક્સ્ટ કાઉન્ટર વોડાફોન આઈડિયા છે. અહીંયા પણ રિઝલ્ટનું રિએક્શન આપણને જોવા મળશે. QOQ બેઝિસ પર જે નંબર આપણને આવતા દેખાયા છે. કંપનીની જે લોસ હતી, ખોટ હતી 5524 કરોડની, એની સામે 5286 કરોડ આ ખોટ આપણને આવતી દેખાય છે. તો ખોટનો આંકડો ખાસ કરીને ઓછો થયો છે, એના પર વધ્યો છે, માફ કરજો. એના લીધે એક ફોકસ વોડાફોન આઈડિયા બતાવી શકે છે. થોડું નેગેટિવ રિએક્શન સ્ટોકમાં, કારણ કે સામે આવકની વાત કરેલી મામૂલી એવો વધારો આવકના ફ્રન્ટ પર છે. 1.1% આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર 2.8% એબિટા કંપનીના વધ્યા છે. QOQ બેઝિસ પર 4817 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની જો વાત કરી લે તો જે 41.8% પર હતા ત્યાંથી સુધારો અને 42.5% પર આવતા દેખાયા છે. હવે આરપુઝની જો આપણે વાત કરી લઈએ તો જે 173 હતા ત્યાંથી વધી અને 186 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. યર ઓન યર બેઝિસ પર આરપુઝના નંબર છે એટલે ધ્યાન રાખવાનું રહેશે. કંપનીની એક તો ખોટ આપણને વધતી દેખાઈ રહી છે, જે 5524 કરોડની હતી ત્યાંથી 5286 કરોડ પર આવતી દેખાય છે. એને લીધે એક ફોકસ જે છે તે રાખવાનું રહેશે વોડાફોન આઈડિયા માટે. નેક્સ્ટ વિશાલ મેગા માર્ટની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા જે નંબર્સ આવતા દેખાયા છે સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. નફાની વાત કરી લઈએ 20%નો ઓલમોસ્ટ વધારો નફાના ફ્રન્ટ પર છે. આવક 17% વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ 20% એબિટા વધ્યા છે, 605 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની જો આપણે વાત કરી લઈએ તો જે 16.1% પર હતા ત્યાંથી સુધારા સાથે 16.5% પર માર્જિન આવતા દેખાયા છે. બીજી બાજુ Q3 FY26ની જો આપણે વાત કરી લઈએ તો એમાં 29 નવા સ્ટોર્સ કંપની તરફથી ખોલવામાં આવ્યા છે. લોયલ્ટી પ્રોગ્રામ્સના ગ્રાહકોએ Q3 આવકમાં 95% ફાળવણી જે છે તે અહીંયાથી આપી છે. અને રિપીટ લેડ ગ્રોથની જો વાત કરી લઈએ તો તેને અહીંયાથી પ્રોત્સાહન મળતું દેખાઈ રહ્યું છે. તો સારા નંબર્સ છે વિશાલ મેગા માર્ટ. અહીંયા પણ એક તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે સારા નંબર્સના લીધે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર RPG લાઈફનું કાઉન્ટર છે. નંબર્સ થોડાક મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે. નફો ઓલમોસ્ટ 37% ઘટ્યો છે, 22 કરોડની આસપાસ પહોંચ્યો છે. પણ સામે આવકમાં ઓલમોસ્ટ 5%નો વધારો છે. યર ઓન યર બેઝિસ પર નંબર છે. એબિટા 20%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર અને 39.5 કરોડની આસપાસ એબિટા આવ્યા છે. અને માર્જિન પણ ઘટ્યા છે અહીંયા, જે 28.4%ની સામે માર્જિન ઘટી અને 21.9% પર આવતા દેખાયા છે. તો ખરાબ નંબર્સ છે. માત્ર આવક વધી છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર નંબર્સ થોડાક વીક આવતા દેખાયા છે. RPG લાઈફ અહીંયા પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બિકાજી ફૂડ્સનું કાઉન્ટર છે. અહીંયા જુઓ સારા નંબર્સ Q3ના આવ્યા છે, જ્યાં નફો 28.7 કરોડની સામે વધ્યો છે, 62.6 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં ઓલમોસ્ટ 12%નો વધારો છે, 775 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટા જે 38 કરોડ પર હતા ત્યાંથી સારા એવા વધી અને 84 કરોડની આસપાસ પહોંચ્યા છે. ઘણો સારો ઉછાળો એબિટાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. અને માર્જિન પણ સુધર્યા છે, 5.5%ની સામે સુધરી અને 10.8% પર માર્જિન આવતા દેખાયા છે.
છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. અહીંયા આજે 12:30 વાગે મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા પણ કરીશું આપની કંપનીમાં. ત્યાંથી મેનેજમેન્ટનું કેવું કમેન્ટ્રી આવે છે પરિણામને લીધે એના પર ધ્યાન રાખવાનું રહેશે. પણ સારા નંબર્સ છે. બીકાજી ફૂડ્સ આજે અહીંયા એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પીસી જ્વેલર્સનું કાઉન્ટર છે. અહીંયા પણ નંબર સુધર્યા છે. નફાના ફ્રન્ટ પર 31% નફો વધ્યો છે. આવક ઓલમોસ્ટ 37% આપણને વધતી દેખાઈ રહી છે. આ સાથે જ એબિટા અને એબિટા માર્જિનમાં પણ સુધારો જોઈ રહ્યા છે, જ્યાં એબિટા ઓલમોસ્ટ 80% વધ્યા છે અને માર્જિનની જો આપણે વાત કરી લઈએ 17.5ની સામે 23% પર માર્જિન આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવ એક્શન આગળ અહીંયા પણ બનતી દેખાઈ શકે છે. અને છેલ્લે મારા તરફથી મહિન્દ્રા લોજિસ્ટિક્સની જો વાત કરી લઈએ તો અહીંયા કંપની જે છે તે 9.03 કરોડની ખોટ સામે 3.25 કરોડના નફામાં આવતી દેખાઈ રહી છે. એટલે ખોટમાંથી નફામાં કંપની આવતી દેખાઈ રહી છે. આવકની વાત કરી લઈએ ઓલમોસ્ટ 19.1%નો વધારો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એબિટા ઘણા સારા વધ્યા છે. 40%નો વધારો ઓલમોસ્ટ એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે આપણે. અને માર્જિન જે 4.62% પર હતા ત્યાંથી સુધારો અને 5.42% પર માર્જિન આવતા દેખાયા છે. તો અહીંયા પણ મહિન્દ્રા લોજિસ્ટિક એક સારા નંબર્સ છે. ખોટમાંથી નફામાં કંપની આવી છે, એને લીધે એક ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર, ખાસ કરીને મેરિકો, વોડાફોન આઈડિયા, વિશાલ મેગામાર્ટ જેવા કાઉન્ટર છે જ્યાં એક ખાસ ફોકસ આપણને બનતું જોવા મળશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા અન્ય કાઉન્ટર છે જ્યાં નજર રહેશે. ક્યાં ફોકસ? અતિ શરૂઆત હું ખાસ કરીને રિઝલ્ટથી કરીશ તો મેટ્રો બ્રાન્ડ્સ અહીંયા આપણને ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર અગર જો નજર કરશું તો લગભગ આપણને 35% એક સારો વાર્ષિક ધોરણે અહીંયા ગ્રોથ જોવા મળે છે અને 128 કરોડ પર આપણને નફાના નંબર્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 15.5% ગ્રોથ જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો 224.6 કરોડની સામે વાર્ષિક ધોરણે 265 કરોડ પર આપણને એબિટાસ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 31.9%ની સામે આપણને 32.7% પર માર્જિન્સ અહીંયા પોઝિટિવ નંબર્સ અહીંયા ધરાવતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ અગર જો વાત કરશું તો કંપનીને Q3માં તહેવારમાં એક માંગ જે છે અહીંયા મજબૂત જોવા મળી રહી છે. તેનો સીધો સપોર્ટ જે છે આપણને રિઝલ્ટના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીએ 35 નવા સ્ટોર્સ જે છે તેમને ઓપન કર્યા છે અને ઈ કોમર્સ સેગમેન્ટમાં પણ કંપનીને લગભગ 24%નો ગ્રોથ અહીંયા થતો જોવા મળી રહ્યો છે અને કુલ આવકમાં પણ લગભગ ઈ કોમર્સનું 4%નું યોગદાન અહીંયા જોવા મળ્યું છે. એટલે ડેફિનેટલી મેટ્રો બ્રાન્ડ્સે અગર વાત કરશું તો ગઈકાલે પણ એક શાનદાર પરફોર્મન્સ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને આજે પોઝિટિવ નંબર્સ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું તો આજે ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા બંને જ કાઉન્ટર્સ અહીંયા ફોકસમાં છે, કારણ કે આજે હિન્દુસ્તાન ઝિંકનો OFS જે છે અહીંયા ખુલવા જઈ રહ્યો છે, જેમાં વેદાંતા જે છે લગભગ 1.59% હિસ્સો તેઓ વેચશે. અગર જો હું પ્રાઇઝની વાત કરશું તો 685 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર વેદાંતા લગભગ 6.7 કરોડ શેર્સ તેઓ વેચવા જઈ રહ્યા છે અને OFS દ્વારા તેઓ આ હિસ્સો વેચશે. અને અગર જો હું ફ્લોર પ્રાઇઝની વાત કરશું તો તે લગભગ ગઈકાલના ક્લોઝિંગથી 6% ડિસ્કાઉન્ટ પર આપણને આ પ્રાઇસ જોવા મળી રહ્યો છે. OFSની અગર જો સાઇઝની અગર જો વાત કરશું તો લગભગ 4,600 કરોડનો OFS જે છે તે અહીંયા હિન્દુસ્તાન ઝિંક આજે એનો OFS આજે ખુલવા જઈ રહ્યો છે. એટલે ડેફિનેટલી આના પર ખાસ નજર રહેશે. હિન્દુસ્તાન ઝિંક ઓલરેડી સિલ્વરના હાઇકને કારણે કરીને આપણે જોઈ રહ્યા છે કે ઓલ ટાઈમ હાઈ કન્ટિન્યુ બનાવી રહ્યા છે, પરંતુ આ જે આ ન્યૂઝ છે તો જોવાનું રહેશે કેવી રીતે રિએક્શન આવે છે. ત્યારબાદ નજર કરશું ઇન્ફોસિસ પર. અહીંયા એક સૈદ્ધાંતિક કરાર આપણી સમક્ષ થતા જોવા મળી રહ્યા છે. કંપનીએ ખાસ કરીને તેમને અહીંયા સ્ટ્રેટેજિક જે કરાર કર્યા છે તેમને ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ માટે સોફ્ટવેર એન્જિનિયરિંગ્સને વેગ આપવા માટે કંપની અહીંયા કરાર કરતા જોવા મળી રહ્યા છે. એટલે ઇન્ફોસિસનું કાઉન્ટર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ONGC પર. અહીંયા કંપનીએ સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રીઝ સાથે 2 ઇથેન કેરિયર્સ છે તેને બનાવવા માટે અહીંયા જેવી કર્યા છે અને તેમની જે કંપની જે છે MOL, જેની સાથે કંપનીનું ઓલરેડી જોઈન્ટ વેન્ચર છે, જે જાપાનની કંપની છે, તેની સાથે ONGCએ મળીને અહીંયા સેમસંગ સાથે તેમને કરાર કર્યા છે. અને આજે જહાજનો ઉપયોગ જે છે તે અમેરિકાથી ભારતમાં એટલે ખાસ કરીને ગુજરાતમાં દાહેજમાં જે ONGCનો જે પ્લાન્ટ છે તેમાં ઇથેનને લાવવા માટે આ પૂરા કરાર જે છે અહીંયા કરતા જોવા મળી રહ્યા છે. અને ઓવરઓલ એ પણ જણાવી દઉં કે FY 28-29 સુધીમાં એમને જે જહાજો છે તે તેમને મળવાની અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું આપણે ટીટાગઢ રેલ સિસ્ટમ માટે. અહીંયા કંપનીએ ABB સાથે કરાર કર્યા છે. તેમને 25 kV મેટ્રો માટે તેમને અહીંયા સિસ્ટમ્સને ડેવલપ કરવા માટે અહીંયા કરાર કર્યા છે. એટલે આજ ખાસ કરીને ટીટાગઢ રેલ સિસ્ટમ પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું RVNL પર. આ કાઉન્ટર કન્ટિન્યુ બજેટ પહેલાં આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે અને આજે એક પોઝિટિવ સમાચાર પણ છે. અહીંયા કંપનીને સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી 242 કરોડનો તેમને ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર પણ રડારમાં જોવા મળી શકે છે.
ત્યારબાદ નજર કરશું એલઆઈસી અને બજાજ ફાઇનાન્સ. આ બે કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. એકચ્યુઅલી એલઆઈસીએ બજાજ ફાઇનાન્સમાં 5120 કરોડનું તેમને અહીંયા રોકાણ કર્યું છે અને તેમને ડિબેન્ચર્સ સબસ્ક્રાઇબ કર્યા છે. એનસીડીઝ દ્વારા આ એમને ફંડ્સ જે છે તેમને અહીંયા રોકાણ કર્યું છે અને લગભગ 5.12 લાખ ડિબેન્ચર્સ અહીંયા તેમને સબસ્ક્રાઇબ કરતા આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે એન્ટ્રો હેલ્થ કેર સોલ્યુશન. અહીંયા એક નેગેટિવ સમાચાર છે. કંપનીની સબસિડરી કંપની અત્રેજા હેલ્થ કેરનું ડ્રગ્સ લાયસન્સ જે છે તે કામ ચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 3 દિવસ માટે આ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે તેમને 1914ના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કર્યું છે. આ કારણસર અહીંયા લાયસન્સ આપણને સસ્પેન્ડ થતું જોવા મળી રહ્યું છે. એટલે આ કાઉન્ટર પણ આજે થોડું એક નેગેટિવ આપણે રિએક્શન આપી શકે છે. એટલે ચાંદની ડેફિનેટલી મારા તરફથી નાતી તરફથી ઘણા બધા લાંબા લિસ્ટ છે, ઘણું બધું રિઝલ્ટ્સ પણ આવ્યા છે, ન્યૂઝ બેઝ પણ છે, દરેક પર ફોકસ રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ, આ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.